નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો બધા? મજામાં? હમણાં બહુ દિવસથી બ્લોગ નહોતા આવતા. એનું કારણ હતું કે 2 ગાયો હમણાં તાજી વિયાણી હતી, તેના કામકાજમાં બ્લોગ બની નહોતા રહ્યા અને 2 ગીર ક્રોસ હતી. પછી આપણને ઓછી મજા આવતી હતી, તો આજે 1,60,000માં વેચી ગઈ. કાકા કેટલામાં વેચાણી? 1,60,000. હા, અને આણંદ આપી છે અમદાવાદની જોડે. આણંદ છે ત્યાં અત્યારે દૂધ નીકાળી અને અત્યારે લોડ કરાવી છે. 9-10 વાગે પહોંચી જશે. તો મિત્રો વ્લોગ કન્ટિન્યુ આવશે આપણા, કેમ કે અમે થોડો કામમાં હતો તો વ્લોગ નહોતા બની શકતા, એની માફી માગું છું. અને આપણી એક ગીર ગાય પણ વીઈ ગઈ છે, તમને આગળ બતાવીએ. હવે ગાડીને આપણે રવાના કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ, આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને ગાયો બદલાવાનું કામકાજ ચાલુ છે. અને આપણે મસ્ત મજાની ક્યુટ વાછડી, હાય લાખી, કેમ છો? મજામાં? આપણી દડીની લાખી આવી છે. આપણે ટીલું લીલી જગ્યાએ 2 ગાયો મસ્ત મજાની 2 વાછડીઓ થઈ ગઈ છે. તો કેમ છો બધા? મજામાં? સુપર ક્વોલિટીની વાછડી આવી છે, તમે જોઈ શકો છો. 2 દિવસ ત્યાં છે, બ્લોગમાં તમને બતાવી નહીં હોય. અને આ આપણી ગાય, હા પંખોડી. અને હવે આપણે વિયાવાની છે આરી. આ મૂલ હવે થોડા દિવસો જશે. અને પેલી બંને ગાયો ભરાઈ દીધી છે, તમે જોઈ શકો છો. આનું હવે મિલ્ક નીકાળવાનું છે. તો ભાઈઓ, બ્લોગ હવે કન્ટિન્યુ આવશે, કેમ કે મને તો કામમાં હતો તો બ્લોગ નહોતા આવતા. હવે આપણી ગાયો થઈ ગઈ માપે. પેલું થોડું વધારે કામ હતું એટલે પછી બ્લોગ હું બનાવી શકતો ના, કેમ કે 2-3 ધોવાની હોતી અને એ બધું કામકાજ હોતું એટલે પછી સેટ ન થતું. હવે કમ્પ્લીટ મસ્ત મજાના બ્લોગ આવતા રહેશે. જય ગૌ માતા, જય ગોપાલ. હવે આપણી શિવાની આવી રહી છે બારે. તો આવી રહ્યો છે આપણો મોરલો, કેમ કે મોરલો હવે ગોઠતો નહીં, હવે એને દૂધ બંધ કરી દીધું છે. અને મિત્રો, આપણી દડી છે અચાનક વીઈ ગઈ છે, ખબર નહીં કેમ અચાનક વીઈ ગઈ. થોડા 10 દિવસ કાચી વીઈ ગઈ છે, અડર આવી નથી, તો હવે અડર ક્વોલિટી બનાવશે. પણ દૂધ તો કરશે, પોરે દૂધ મસ્ત આપતી હતી, તો દૂધ તો કાંઈ આપી દેશે મસ્ત મજાનું. દીપકભાઈ જુઓ, મોરલો હવે સેટ થઈ ગયો કમ્પ્લીટ. તો આપણી લક્ષ્મી અને ભૂરી, હાય, 4 ખાઈ રહ્યા છે, કેમ કે ત્યાં હતા. હે લક્ષ્મી, ઇધરા. લક્ષ્મીને બહુ ચરવાનો શોખ છે મારે, 1 નંબર ચરવામાં છે લક્ષ્મી. અને પૂરીને સાર ખાવામાં બહુ મજા આવે છે. અને આવો જે ભૂકો પડ્યો ને તો બહુ જ ખાય. તો મિત્રો, મોરલાને તૈયાર કરવાની ગણતરી છે, કેમ કે આપણે એક મસ્ત બુલની જરૂર છે. તો દૂધ અને ટૂંકવાળો બુલ થશે, એટલે હવે આને આપણે તૈયાર કરી દઈએ. કેમ કે એની માને દૂધ સારું છે અને બાપ 18 એકરનું છે, દાંતીવાળા, એટલે તૈયાર કરી દેવો છે. કેમ કે આપણા ફાર્મમાં કોઈ એવો બુલ નથી અત્યારે, તો નવી જનરેશન માટે આ બુલને આપણે તૈયાર કરશું. અને બીજી વસ્તુ કે આજે આપણે ખેતરની અંદર સુપર નેપિયર ઘાસ વાવવાનું છે, તેના માટે 4 થી 5 ટોલા ખાતર આપણા ખેતર લઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. તો હવે ત્યાં આપણે સુપર નેપિયર આવશે અને મસ્ત મજાનું ખેતરમાં ઘાસ થઈ જશે. કેમ કે 2-3 ટોલો નાખીએ તો થોડું ઘાસ વ્યવસ્થિત થાય. કાકા ચીલા ટોલો ભર્યા? 2. અને પેલી બંને ગાયો દોરી કઈ છે. એકનું દૂધ છે આરી 15 લીટરની, એટલે 10 લીટર દૂધ હતું. એકને હતું 8-9. એ બંને ગાયો દૂધ સારું કરે એવી હતી. એક 12-14 પોકી જશે, એક તો 15 પોકી જાય એવી ગાય છે. પાછળ ગયો ને બહુ મસ્ત અડરે આવી હતી. 4 ખોણ પણ ખાઈ અને ઘી છે. જો ગોળ એને ખવડાવ્યો હતો, કેમ કે એ પણ ગાય છે આપણી. નિરાશ કોઈ દિવસ આપણે રાખતા નથી. તો મિત્રો, આજે બહુ બ્લોગ નહીં બનાવીએ, કેમ કે કાલે રનિંગ બ્લોગ થઈ જશે, તો થોડું કામકાજ છે પતાવી દઈએ આજે. અને જય ગૌ માતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ. મળીશું કાલે નવા બ્લોગમાં.